ચેતા નામના જે અમારા એનેસ્થેટિક છે એમને કમરમાં સોય મારીને ઇન્જેક્શન આપેલું. એ પેશન્ટને ઇન્જેક્શન આપ્યા પછી 10 મિનિટ પછી દર્દીનું બ્લડ પ્રેશર છે લો થયેલું. બ્લડ પ્રેશર લો થયું પછી પેશન્ટ ભાનમાં આવી ગયું. પછી ફરી પાછું મેં દર્દીને સવારે બહાર આવીને સમજાવે કે ભાઈ દર્દીનું આ રીતે બ્લડ પ્રેશર લો છે. જો આગળ પેશન્ટ એકદમ સ્ટેબલ રહેશે તો અમે આગળ ઓપરેશન કરશું, પણ અમે હજી આમાં કોઈ ઓપરેશનની કોઈ કાર્યવાહી કરે નથી. ખાલી ઓનલી દર્દીને ઇન્જેક્શન મેળવતું આ બધું એમના કારણે બધું થયા. ફિઝિશિયન આવ્યા એમણે જોયું કે દર્દીને ઓપરેશન અત્યારે નથી કરવું, આપણે રહેવા દઈએ અને બીપી નું થોડું કંટ્રોલ થાય પછી કરશું. પણ અચાનક જ પેશન્ટને ગભરામણ થઈ અને પેશન્ટ બેભાન થયું અને એની પછીની મેં આગળની સારવાર કરી છે, પણ અમે દર્દીને બચાવી શક્યા નથી. નરસિંહભાઈ જે છે વફ થઈ ગયા, એ મારો ભત્રીજો છે સગો. આ સાહેબ બામણીયા સાહેબને દવાખાને અમે લાવેલા અને ચેતાબેન નામના ડોક્ટર છે લેડીઝ, એમણે એમને જ્ઞાનનું ઇન્જેક્શન આપ્યું. કેટલું આપ્યું, વધારે આપ્યું, ઓછું આપ્યું, અમને ખબર નથી. અમારો ભત્રીજો નરસિંહભાઈ હાલીને અંદર ગયો અને મૃત્યુ 10 મિનિટની મેલકે જાહેર થયો. આ અમારો આક્ષેપ છે, બીજો કોઈ